નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વસ્તી ગણતરીમાં જોડાતા શિક્ષકો માટે 2 કરોડ રૂપિયાના વીમા કવરની માંગ। શૈક્ષણિક સંઘે સરકાર સમક્ષ 13 મુદ્દાની રજૂઆત કરી। ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી પહેલા જ ગરમાયું મધ્ય પૂર્વ। ઈરાને અમેરિકાને સીધું જ યુદ્ધનું આપ્યું અલ્ટિમેટ। બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ગાડીએ યુવકને અડફેટે લીધો। પીડિત પરિવારોએ કહ્યું ફોટા અને વિડીયો ડિલીટ કરાવ્યા। ઓપરેશન સિંદૂર સિવાય કોઈ પણ મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ નથી, માફી નહીં માંગુ, શશી થરૂરનું મોટું નિવેદન। હવે ગોલ્ડન સિટી જેસલમેરમાં ફરવું મોંઘું પડશે, તંત્ર વસૂલશે પેસેન્જર ટેક્સ। હરિયાણાના ફરીદાબાદમાં કાળજુ કંપાવે તેવી ઘટના। 4 વર્ષની દીકરી 50 સુધીની ગણતરી ન કરી શકી તો પિતાએ જ કરી ક્રૂરતાપૂર્વક હત્યા। માઘ મેળામાં મહાકુંભનો રેકોર્ડ બ્રેક। વસંત પંચમીએ 3 કરોડ 56 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી। થરૂર બાદ વધુ એક દિગ્ગજને કોંગ્રેસ સામે વાંધો પડ્યો। શાયરાના અંદાજમાં કર્યા સાપ્તાહિક પ્રહાર। રીલના રવાડે સડેલી પેઢીની જોખમી કરતૂત। વંદે ભારતને હથકંડા અજમાવીને અધવચ્ચે ઊભી રખાવી। જનગણ મનની જેમ હવે વંદે માતરમના માનમાં પણ ઊભું થવું પડશે, સરકાર બનાવશે નિયમ। મહાગઠબંધનમાં ટેન્શન। રાહુલ ગાંધી અને ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું આરજેડી સાથે શેડો ફાડ્યો। ઉત્તર ભારતમાં આકાશી આફત। હિમાચલમાં 535 રસ્તાઓ બંધ। મનાલી અને શિમલામાં ચક્કાજામ। ગુજરાત પરથી માવઠાનો ખતરો ટળ્યો। 26 જાન્યુઆરીથી કાલથી ઠંડીનો છેલ્લો રાઉન્ડ। 5 દિવસ લોકોને ધ્રુજાવશે। અબોલા પશુની શીશ સાંભળનારું કોઈ નથી। તેલંગાણામાં ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર આપ્યું। રંગભૂમિના દિગ્ગજ કલાકાર રાજુ બારોટને આવતીકાલે અપાશે અંતિમ વિદાય। ગુજરાતમાં કોંગ્રેસના વોટર્સના નામ મતદાન યાદીમાંથી ગાયબ કરવાનું કાવતરું। રાહુલ ગાંધીનો આરોપ। અમદાવાદીઓ સાવધાન, જાહેર રોડ પર કૂતરાને ખવડાવ્યું તો થશે દંડ। એસએમસીએ નક્કી કર્યા 100 ફીડિંગ સ્પોટ। ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો માટે યુનિક ફાર્મ આઈડી ફરજિયાત। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય। ડોનાલ્ડ ટ્રમ્પે બોર્ડ ઓફ પીસમાં પાકિસ્તાનને સામેલ કર્યું। ઇઝરાયેલે કર્યો ભારે વિરોધ, હવે ભારત પણ પગલાં ભરશે। વીજળીના બિલમાં લાગશે કરંટ। રાજકીય જાહેરાતો અને સસ્તી વીજળીના દિવસો પૂરા। કેન્દ્ર સરકાર લાવશે મોટા બદલાવ। ગુજરાતમાં 3 આઈપીએસ અધિકારીઓની બદલી। સુરતમાં મનપા કમિશનર શાલિની અગ્રવાલને સોંપાઈ નવી જવાબદારી। હિટલર પછી જર્મનીનું સૌથી મોટું સૈન્ય અભિયાન। રશિયાનો ડર અને અમેરિકાના દગાએ જર્મનીને હથિયાર ઉપાડવા કર્યા મજબૂર। રૂપેરી ધાતુમાં ફરી સાંધી જ સાંધી। ભાવમાં ફરી 10,000નો વધારો। સોનું પણ બજાર ખુલતાની સાથે જ ઉછળ્યું। ભારતના નિકાસકારોને ડબલ ફટકો। અમેરિકા બાદ હવે યુરોપિયન યુનિયને પણ આંચકો આપ્યો। ગુજરાતની દીકરીઓ ભરશે નવી ઉડાન। રાજ્યની 13,000થી વધુ ગ્રામ્ય પંચાયતોમાં શીખવશે લોકશાહીના પાઠ। નિવૃત્ત કર્મચારીની લોટરી લાગી। આરબીઆઈએ પેન્શનરો માટે 10% વધારો કર્યો। હજારો પરિવારોને મળશે એરિયર્સનો મોટો લાભ। આજથી ગુજરાતમાં સ્પેશિયલ ડ્રાઈવ। વાહનમાં હાઈ બીમવાળી લાઇટ લગાવનારને દંડ કરાશે। લાયસન્સ રદ થશે। બદ્રીનાથ ધામના કપાટ 23મી એપ્રિલે ખુલશે। વસંત પંચમીએ કરાઈ જાહેરાત। ગુજરાત સરકારનો મોટો નિર્ણય લેવા તરફ। ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવે બિનખેતીની મંજૂરીમાંથી મળી શકે છે મુક્તિ। વધુ એક યુવકનું ખાકી પહેરવાનું સપનું અધૂરું રહ્યું। ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક પિતાની નજર સામે ઢળી પડ્યો। વસ્તી ગણતરી 2027નું જાહેરનામું બહાર પાડ્યું। પહેલા તબક્કામાં ઘરોની ગણતરી કરવામાં આવશે। ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી નેતા નથી। અમેરિકન નિષ્ણાતનો પીએમ મોદી અને શી જિનપિંગ પર મોટો દાવો। ગુજરાતના શક્તિશાળી ખોડલધામ ટ્રસ્ટમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની સંગઠન પ્રમુખ તરીકે નિમણૂક।
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાહોસમાં કહ્યું કે ભારત આગામી 18 મહિનામાં લાવશે સ્વદેશી સ્માર્ટફોન, દુનિયામાં વધી રહ્યો છે દબદબો. અરવિંદ કેજરીવાલને ઈડી કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા. ભારત સામે ષડયંત્ર રચનાર ખાલિસ્તાની આતંકી પન્નુ સામે દિલ્હીમાં ફરિયાદ. રોકાણકારો સાવધાન, ચાંદીના ભાવમાં 60%ની તેજી પછી હવે 30%ના ઘટાડાની શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, આવાસ યોજનામાં વન ટાઈમ વ્યાજ માફ, 9000 કુટુંબોને 154 કરોડની રાહત. અમેરિકામાં ફેમિલી સ્પોન્સરશિપનો અંત, ટ્રમ્પ સરકાર ગ્રીન કાર્ડમાં 24 લાખ સુધીનો કાપ મૂકવાની તૈયારીમાં. ગુજરાત રાજ્યની તમામ શાળાઓને સ્વચ્છ કરવાનો આદેશ, 18 માસ સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો. ક્રેડિટ કાર્ડને કહો બાય બાય, હવે યુપીઆઈ પર મળશે લોન, 1 રૂપિયાનું પણ વ્યાજ નહીં લાગે. ભારત આવવાનો ઇનકાર કરનાર બાંગ્લાદેશ સામે આઈસીસી કડક કાર્યવાહીના મૂડમાં, જય શાહ લેશે અંતિમ નિર્ણય. રાહુલ ગાંધીના પીએમ મોદીને આકરા સવાલ, 50% અમેરિકી ટેરિફ માટે કોણ જવાબદાર, દેશમાં રોજગારનું સંકટ. પીએમ મોદીએ ડીએમકેને ગણાવી સીએમસી સરકાર, ભ્રષ્ટાચાર અને ડ્રગ્સ મુદ્દે કર્યા આકરા પ્રહાર. મુંબઈમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘુમ, મ્યુનિસિપલ કમિશનરોના પગાર રોકવાની આપી ચીમકી, તંત્રમાં ફફડાટ. રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ, વીજળીના કડાકા સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળમાં 3 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી.